ગર્ભધારણ નહીં કરેલો. ઓકે ઓકે 4 વાર બીજદાન કરાવ્યું અને ફેલ ગયો, અને તમે કીધું અત્યારે કે એમનું આ અત્યારે બીજદાન સક્સેસ થઈ ગયું છે, જે 5મી વાર કરાયું તે, બરાબર. તો એ બીજદાન સક્સેસ કઈ રીતે થયું એ અમને થોડી માહિતી આપજો. એમાં અમે કઈ બીજી દવા નહીં કરી, પણ આ છે ને તો આપણે નેટસર્ફનું પેટવેટ એ વાપર્યું. ઓકે. અને વાપરીને 15 દિવસ પછી પાછી બોલી, હા, વિધાન કરાવ્યું તો રહી ગયું. ઓકે. કઈ પ્રોડક્ટ છે જરા અમને બતાવજો ને. ઓકે. યસ, દર્શક મિત્રો જોઈ શકો છો કે આ નેટસર્ફ કંપનીનું પેટવેટ જે પશુઓ માટેનો એક સંપૂર્ણ આહાર છે, જે તમે ખવડાવવાની આ ગાયને શરૂઆત કરી, બરાબર છે. આ કેટલા દિવસ અમને ખવડાવ્યું ગાયને? એમ તો છે ને આ પૂરેપૂરો ડબ્બો એ કર્યો, પણ 15 દિવસ પછી જે બોલીને રહી ગઈ, એટલે 15 દિવસ ખવડાવ્યું ને વિધાન કર્યું સક્સેસ. ઓકે ઓકે, વાંધો ડબ્બો લઈ લેજો સંદીપભાઈ, વાંધો નહીં. મતલબમાં કે 15 દિવસ ઉપયોગ કર્યા બાદ તમે એમનું આ ગાયનું બીજદાન કરાવ્યું, તો તમને લાગ્યું સક્સેસ રહી ગયું છે, બરાબર. તો આ બીજદાન કરાવવાના હાલ કેટલા મહિના થયા છે? ત્રીજો મહિનો ચાલુ છે. ઓકે, આ 3જો મહિનો ચાલુ છે, એટલે તમને ખ્યાલ આવી ગયો કે એમનું બીજદાન સક્સેસ રહી ગયું છે, બરાબર છે. મતલબમાં કે આગળ 4 વાર જેવું બીજદાન કરાવ્યું જે ફેલ ગયું, પણ આ નેટસર્ફ કંપનીનું જે પેટવેટ પાવડર છે એ તમે રેગ્યુલર આપણા ગાયને ચાલુ રાખ્યો, તો એમનું બીજદાન સક્સેસ રહી ગયું. દૂધમાં પણ ખરી. ઓકે, દૂધમાં મતલબમાં કેવો ફાયદો થયો થોડું બતાવજો. પણ છે ને એનું જે પેટવેટ ખવડાવેલ તો સારું ચાલતું, પણ અત્યારે 10 મહિના પૂરા થવાના, ઓકે, 6 લીટર જેવું એક ટાઈમનું દૂધ નીકળતું છે. ઓકે, મતલબ કે આનું 4 વેતર થઈ ગયા, 5મું વેતર છે આ, બરાબર. ગાભણ રહી, 5મામાં ગાભણ રહી છે, અને એમના કેટલા મહિના થઈ ગયા છે વિયાણના? 10 મહિના. 3જી તારીખે 10 મહિના પૂરા થાય છે. ઓકે, આવતી 3જી તારીખે 10 મહિના પૂરા થશે, અને હાલ 3જી માર્ચે, બરાબર. હાલમાં કેટલું દૂધ આવી રહ્યું છે એમનું? 6 લીટર. 6 લીટર એક ટાઈમ કે 2 ટાઈમનું? એક ટાઈમનું 6 લીટર, બરાબર છે. એટલે દિવસનું 12 લીટર દૂધ હાલમાં બી આવી રહ્યું છે. તો તેનો કમાલ છે કે આ પેટવેટ પાવડર છે, બરાબર છે, રાઈટ. તો તમે દાણ સિવાય બીજું કઈ ખવડાવીએ નહીં. ઓકે, દાણ સિવાય બીજું કઈ ખવડાવતા નથી એમ. પેટવેટ અત્યારે તો પૂરું થઈ ગયું છે. ઓકે, પણ એમ તેની અસર થઈ ગયેલી લાગતી છે. ઓકે, મતલબમાં કે હજુ પેટવેટ ખવડાવ્યો, મતલબ ડબ્બો પૂરો થઈ ગયો, પણ હજુ તેની અસર છે જ એમ. મતલબમાં કે કહેવાનો મતલબ એવું કે પેટવેટ એ કોઈ દૂધ વધારવા માટે કે બીજદાન સક્સેસ કરવાની દવા નથી, પણ પશુઓ માટેનો સંપૂર્ણ આહાર છે, જેનાથી પશુ આપણું તંદુરસ્ત રહે છે, બરાબર. તો જેના કારણે આ બધા ફાયદા આપણને દેખાય છે. ઓકે સન્મુખભાઈ, તો આ જે પેટવેટ પાવડર છે